બોપલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આરોપીના કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ વિરેન્દ્રસિંહને લઈને તપાસ માટે પંજાબ જશે। આરોપી જે રૂટથી ભાગ્યો હતો તે રૂટની પણ તપાસ થશે। રસ્તામાં વિરેન્દ્રસિંહ કઈ કઈ જગ્યાએ રોકાયો હતો તે અંગે તપાસ કરવામાં આવશે। પંજાબમાં કોણે આશરો આપ્યો હતો તે પણ તપાસમાં સામે આવશે। આરોપી વિરેન્દ્રસિંહ તપાસમાં પોલીસને સાથ સહકાર નથી આપી રહ્યો, તો 10 દિવસના પોલીસ રિમાન્ડમાં આરોપી વિરેન્દ્રસિંહ છે। તો બોપલમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને આ મુદ્દે જ અમારા સંવાદદાતા અનિતા જોડાયા છે। અનિતા, જણાવશો કે આરોપીની કોલ ડિટેલ્સ પણ તપાસવામાં આવી રહી છે, ફરીથી તેને જ્યાં ભાગી ગયો હતો એ જ રૂટમાં લઈ જવામાં આવશે। ચોક્કસ જે પ્રકારે માયકાના વિદ્યાર્થીની હત્યા કેસની અંદર પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહની ધરપકડ બાદ પોલીસે જ્યારે 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે તો સૌથી મહત્વનો મુદ્દો એ સામે આવ્યો છે કે હત્યા કર્યા બાદ જે વિરેન્દ્રસિંહ પોતાના એક મિત્ર દિનેશ ઉર્ફે ડીકે તાલવે સાથે જે ઇનોવા ગાડીમાં ભાગ્યો હતો તે કયા કયા રૂટ ઉપરથી પસાર થયો હતો તે જે રૂટ બતાવી રહ્યો છે ને તે પંજાબ પહોંચ્યો હતો। એ દરમિયાન વચ્ચે કોઈએ તેની મદદ કરી હતી કે નહીં અને તેને હત્યા કરી હોવાની જાણ પોતાના મિત્ર દિનેશ કે અન્ય કોઈ પરિવારના સભ્યો કે મિત્રોને કરી હતી કે નહીં તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવશે। સૌથી મહત્વની બાબત એ પણ સામે આવી રહી છે કે પંજાબમાં તેની એક પ્રેમિકા છે જેના દ્વારા ત્યાં તેને રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ પ્રેમિકા કોણ છે, શું તે પણ હત્યાને લઈને જાણકાર હતી કે નહીં? જો કોઈ પણ તેનો મિત્ર કે પરિવારનું સભ્ય હત્યાને લઈને જાણતા હોય અને તેની મદદ કરી હશે તો પોલીસ તેઓને પણ આરોપી તરીકે જે ગુનો દાખલ કરશે અને સાથે હાલ તો તેના મોબાઈલ જે ડિટેલ્સ છે તે મેળવી છે, કારણ કે હત્યા બાદ તેને કોની કોની સાથે વાત કરી, કેટલા મિનિટ વાત કરી હતી તે તમામ લોકોનું પોલીસ નિવેદન લેશે। હાલ તો હત્યાના કેસની તપાસમાં આજે વિરેન્દ્રસિંહ છે પોલીસે સહકાર આપી નથી રહ્યો, પોતાનાથી ભૂલ થઈ ગઈ છે અને પોતે હત્યા નથી કરી તે પ્રકારનું રટણ કરી રહ્યો છે। આ યુવક સાથે તેને ઝપાઝપી થતા બંને ખાડામાં પડ્યા હતા અને દરમિયાન ભૂલથી તેને છરી પીઠના ભાગે વાગી ગઈ હતી અને તેનો ઈરાદો હત્યાનો નહોતો તે પ્રકારની વાર્તા અત્યારે કરી રહી છે, પરંતુ બોપલ પોલીસે તેની વાત ગળે ઉતરતી નથી। જેથી હાલ તો જે 10 દિવસના રિમાન્ડ મળ્યા છે જેને લઈને જે બોપલ પોલીસની ટીમ તેને સાથે રાખીને પંજાબ તપાસ માટે જશે અને તે ક્યાં ક્યાં રોકાયો હતો અને કોને કોને મળ્યો હતો તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી અનિતા, આભાર।